આજે તો જો આપણે હું લઈ લીધું તું ભીંડા ટમેટા ને ધાણા લઈ લીધા હો ભાઈ. આજે આપણે આનું એક નંબર શાક બનાવવાનું છે, એટલે આપણે પહેલા બેસી જતા ભીંડા મોરવા. પહેલા ભીંડા મસ્તીના મોરી નાખ્યા, પછી ટમેટા મસ્તીના મોરી નાખ્યા, પછી ધાણા પણ મસ્તીના મોરી નાખ્યા. બધું મસ્તીનું મોરીને કુસો કર્યો તો ને વારીને ભરી પણ લીધો તો ને પછી આપણે શાક બનાવવા વર્ગી જવાનું હતું. એટલે આપણે એક તોલિયામાં લઈ લીધું તેલ. તેલ ગરમ છે ને એટલે આપણે એમાં પહેલા જીરું ને લહણ નાખી દીધું. પછી લહણ ને મસ્તીનું ઘડીક વાર પાકવા દીધું. લહણ પાકી ગયું પછી આપણે એમાં નાખી દીધા ભીંડા. હવે ભીંડાને ઘડી પાકવા દેવાના છે. થોડીક વાર પછી ભીંડા મસ્તીને પાકી ગયા ને પછી આપણે એમાં નાખી દીધા ટમેટા. હવે આને ઘડીક વાર પાકવા દઈએ હો ભાઈ. પછી બે મસ્તીને પાકી ગયું ને પછી આપણે એમાં નાખી દીધી હળદર, મીઠું ને ચટણી નાખી દીધી. પછી બધું મસ્તીનું એક નંબર મિક્સ કરી નાખ્યું હો. ને પછી આપણે એમાં નાખી દીધી થોડીક સાય નાખીને પછી મસ્તીનું હલાવી નાખ્યું. હવે આને ઘડીક વાર પાકવા દઈએ ને થોડીક વારમાં આપણું શાક એક નંબર પાકી ગયું. ને પછી ઉતારીને થોડાક ધાણા નાખી દીધા ને એટલી જોરમાં ભાઈ આપણું આ શાક બનીને એક નંબર કમ્પ્લીટ થઈ ગયું હો. તમને અમારા આ શાકનું લુક કેવું લાગ્યું જરા કમેન્ટ કરીને કહેજો. અને તમને અમારા આ વિડીયો પસંદ આવે ને તો વિડીયોને લાઈક કરી 2-3 જણાને શેર કરીને અમારા કોડને ફોલો કરી દેજો.